અહીં આપણને a પ્લસ b પ્લસ c, હા અહીં જૂથના નિયમનું પાલન થાય છે. a વત્તા b માઇનસ c બરાબર a પ્લસ b માઇનસ c થાય એટલે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. બરાબર છે. સાથે સાથે અહીં a પ્લસ b અને b માઇનસ c ની ગણતરી પણ કરવાની છે. તો સરવાળો અને બાદબાકી તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને આવડે જ છે ને. તો આમ a વત્તા b મેળવીએ તો a વત્તા b એટલે કે a અને b નો સરવાળો. તો સરવાળો કરીશું તો 3 વત્તા 1 4, 2 વત્તા -1 1, -3 વત્તા 2 -1, 5 વત્તા 4 9, 0 વત્તા 2 2, 2 વત્તા 5 7, 3 -1 અને 4. આ રીતે સરવાળો કરી શકીએ. a11 નો b11 સાથે સરવાળો અને aij નો bij સાથે સરવાળો થાય. તેવી રીતે b માઇનસ c પણ મેળવવાનો છે. તો સાથે સાથે અહીંયા b માઇનસ c મેળવી દઈએ. તો b માઇનસ c એટલે b માંથી c ના ઘટકો દૂર બાદ કરવાના. તો 3 માંથી 4 જાય તો -1, -1 -2, -2 માંથી 2 જાય તો 0. તેમ બાદબાકી કરતા જાઓ તો આપણને 4 -1 3 1 2 0 -2 એટલે કે 2 હે ને. તો આમ 3 -3 0. તો આમ a પ્લસ b અને b માઇનસ c શોધી શકીએ મિત્રો. બરાબર. b પ્લસ c શોધવાનો હોય તો સરવાળો કરીશું. સારું, ચકાસવાનું છે કે a પ્લસ b માઇનસ c બરાબર a પ્લસ b માઇનસ c થાય કે નહીં. તો આપણે b માઇનસ c જે આપણે અહીં મેળવેલો છે b માઇનસ c અને વત્તા a, તો આમ ડાબી બાજુ એમ કરીને પણ લખી શકાય કે a વત્તા b માઇનસ c. તો એ આપણી જોડે છે જ 3x3 કક્ષામાં 1 2 -3 5 0 2 1 -1 1. જ્યારે b માઇનસ c આપણે અહીં મેળવ્યો -1 -2 0 4 -1 3 1 2 0. તો આમ સરવાળો કરવામાં આવે તો અહીં આપણને આન્સર મળશે 1 -1 0 0 -3. તેવી રીતે 9 -1 5. સરવાળો જ કરવાનો છે તો 1 વત્તા 1 2 વત્તા +1 અને 1. તો આપણું સમીકરણ 1 ડાબી બાજુ મળે છે. અને જમણી બાજુ લેવું હોય તો જમણી બાજુ જે a પ્લસ b માઇનસ c છે. તો a પ્લસ b આ પદ છે એમાંથી c દૂર કરીએ એટલે બાદ કરીએ તો a પ્લસ b માઇનસ c અહીં દર્શાવી દેવાનું a પ્લસ b અને c ની બાદબાકી. તો આમ a પ્લસ b માંથી c બાદ કરો તો 4 - 4 0, 1 માંથી 1 જાય તો 0, -1 -2 -3. તેવી રીતે 9 - 0 9, 2 માંથી 3 જાય તો -1, 7 માંથી 2 જશે એટલે કે 5, 3 માંથી 1 જાય એટલે કે 2, -1 +2 એટલે કે 1 અને 4 માંથી 3 જાય તો 1. સમીકરણ 2. તો આમ 1 અને 2 સમાન છે. તો આમ કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ a પ્લસ b માઇનસ c બરાબર a પ્લસ b માઇનસ c થાય.